નમસ્કાર, દરબાર ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. આજે છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. એક ગુજરાતી તરીકે આજે જ્યારે મારે ગુજરાતી ભાષાની જો વાત કરવામાં આવે તો થ્રુ આઉટ એટલે કે બાળપણથી લઈ અને અત્યાર સુધીમાં જે પ્રકારે ગુજરાતી ભાષામાં લખ્યું હોય, વાંચન કર્યું હોય, ગુજરાતી ન્યૂઝ ચેનલમાં જે પ્રકારે ગુજરાતીમાં સમાચાર વાંચ્યા હોય, અને સાથે જ વાત કરીએ દર્શક મિત્રોની, તો સામે પક્ષે દર્શક મિત્રો કે જે ગુજરાતીમાં સમાચાર સાંભળતા હોય છે, ગુજરાતીમાં અવારનવાર અમારા જે વિશેષ કાર્યક્રમો હોય છે એ નિહાળતા હોય છે, અને આજે એ ગુજરાતી ભાષાનો દિવસ છે. અનેક મુદ્દાઓ પર વાત કરવી છે. આમ જોવા જઈએ તો ગુજરાતી ભાષાની શરૂઆતથી લઈને આમ તો આજે કવિ નર્મદ કે જેમને ગુજરાતી સાહિત્યમાં ખૂબ એવું ઉમદું એમને આપ્યું છે, યોગદાન આપ્યું છે ખૂબ જ વધારે. 193મી એમની જન્મજયંતિ છે, અને ત્યારે જ્યારે એમની જન્મજયંતિ હોય ત્યારે આજના આ દિવસે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં અઢળક પરિવર્તનો આવ્યા છે. એટલે અત્યારે જોવા જઈએ તો ઘણીવાર આપણે એવું બોલી જતા હોય છીએ રોજબરોજની ભાષામાં કે આ તો મેં સોચ્યું જ ન હતું. એટલે આવા તો અનેક ઉદાહરણો છે કે જે ગુજરાતી ભાષામાં અત્યારે ભળી રહ્યા છે. ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ત્યારે આજે જ્યારે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે, અનેક મુદ્દાઓ ઉપર વાત કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે લેખક અને પત્રકાર રમેશ તન્ના, અને સાથે જોડાયા છે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. નમસ્તે. નમસ્તે હર્ષદજી, શરૂઆત કરીએ. જે પ્રકારે ખૂબ ઉમદું યોગદાન રહ્યું છે આપનું શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જોવા જઈએ તો હર્ષદજી, ગુજરાતી સાહિત્યમાં આપે ખૂબ અઢળક કામ કર્યું છે. આમ જોવા જઈએ તો કવિ નર્મદે જ્યારથી એમની કોઈ પણ એક સાહિત્યની કૃતિ હોય, અત્યાર સુધીની વાત કરીએ, 2026માં આજે આપણે બેઠા છીએ, 24 ઓગસ્ટ 2026નો આજનો દિવસ છે. કેટલું પરિવર્તન આવ્યું છે ગુજરાતી ભાષાનું, પહેલાથી લઈને અત્યાર સુધીમાં કેટલું સ્વરૂપ બદલાયું છે? ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપણે જો જોઈએ તો ખબર પડે કે એ મૂળ તો સંસ્કૃતમાંથી આપણે ત્યાં આવી. સંસ્કૃતમાંથી બદલાતી મરુ, ગુર્જર ને એમ કરતાં કરતાં છેવટે ગુજરાતીનું આ સ્વરૂપ આપણને મળ્યું. હવે મુખ્ય જે વાત છે તે એ છે કે ભાષા અનેક સ્તર ઉપર કામ કરે છે. પહેલાં તો આપણી પાસે ભાષા હતી જ નહીં. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણી પાસે ભાષા નથી હોતી. આપણી આજુબાજુ લોકો જે બોલતા હોય છે એમાંથી આપણે શીખતા હોઈએ છીએ, અને માણસે પોતે આ પોતાની ગરજે મેળવેલું આ સાધન છે, ભાષા છે. કારણ કે ઈશ્વરે ભાષા નથી આપી, ભાષા માણસે પોતે ઘડી છે. તો સ્વાભાવિક છે કે ભાષાના કેન્દ્રમાં તો માણસ જ હોય. જો માણસ નથી તો ભાષા નથી, અને ભાષા છે તો માણસ છે. તો ભાષાના વિવિધ રૂપો છે. એ લખાયેલી ભાષા છે, બોલાતી ભાષા છે, અને સર્જન કરતી ભાષા, એટલે કે સાહિત્યનું સર્જન પણ ભાષામાં જ થાય છે. તો ભાષાના જે સ્વરૂપો છે એમાં આપણે જોઈએ તો મને એમ લાગે કે ભાષા કોઈ સ્થિર સ્વરૂપ નથી. આપણે એમ કહીએ કે આ ગુજરાતી ભાષા એટલે આ જ તે, અને અત્યારે જે નવા યુવાનો જે બધા બોલે છે, તમે કહ્યું કે મેં આવું તો સોચ્યું જ નહોતું, અથવા તો હું ત્યાં બેસ્યો હતો, તો આ પ્રકારની ભાષા ક્યાંથી આવી? તો વિચાર કરવો પડે કે આ આખું જે વૈશ્વિકરણ થઈ રહ્યું છે દુનિયાનું, તો એમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, આજુબાજુના રાજ્યોની ભાષા, કારણ કે હવે અમદાવાદ નથી રહ્યું, અમદાવાદમાં ભારતના બધા રાજ્યોના લોકો આવી ગયા છે. હા, એટલે એ બધી જ ભાષાનું મિશ્રણ થતા જો છેવટે ભાષાનું કામ શું છે તો કમ્યુનિકેશનનું કામ છે, પ્રત્યાયનનું કામ છે. ભાષા એટલે હું અહીં બોલું અને તમને એનો અર્થ સમજાય તો ભાષા સાર્થક. જો તમને ન સમજાય તો એમાં ક્યાંક તમારા પક્ષે કમી છે અથવા ક્યાંક મારા પક્ષે કમી છે, તો ત્યાં ભાષાની સાર્થકતા રહેતી નથી. એટલે ભાષાનો મુખ્ય ઉપયોગ તો કમ્યુનિકેશન છે. હવે કમ્યુનિકેશન કરતાં એમાંથી કેવા રૂપ પ્રગટે છે. તો મધ્યકાળમાં તમે જાઓ તો જુદી ભાષા છે, એના પહેલાં પ્રાકૃતમાં જાઓ તો જુદી ભાષા છે, પછી તમે અર્વાચીન ભાષામાં આવો તો એ જુદી છે, અને હાલની ભાષા છે એ તદ્દન જુદી છે. તો આ બધા લેયર્સ છે. બિલકુલ. એટલે જે પ્રકારે અત્યારે આ સ્વરૂપ બદલાયા છે, રમેશજી આપનું શું માનવું છે? ત્યારથી લઈને કવિ નર્મદની આજે જન્મજયંતિ છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી ભાષાનું આપે કયા પ્રકારે સ્વરૂપ બદલાતું જોયું છે સાહિત્યમાં? એવું કહેવાય છે કે દુનિયાની કોઈ પણ ભાષા એ વહેતી નદી જેવી હોય છે, અને જેમ પરિવર્તનો બધા જ ક્ષેત્રોમાં આવે છે એમ ભાષામાં પણ આવે છે.
એટલે ભાષા તો વહેતી વહેતી નવા નવા શબ્દો સ્વીકારતી જાય, જૂના શબ્દો છોડતી જાય, અને જેમ જેમ પરિવર્તનો આવતા જાય, બૃહદ પરિવર્તનો, મનુષ્યના જીવનમાં આવતા પરિવર્તનો, સામાજિક, આર્થિક, માનસિક, આ બધા પરિવર્તનોને કારણે માણસ જાત પણ બદલાતી જાય, એમ એની ભાષા પણ બદલાતી જાય. અને મૂળ મુદ્દો એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં જે પરિવર્તનો અત્યંત તીવ્રતાથી આવ્યા છે અને અત્યંત ઝડપથી આવ્યા છે, એની ભાષા ઉપર બહુ મોટી અસર પડી છે. દાખલા તરીકે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એની સમગ્ર માનવજાત ઉપર, સમગ્ર વિશ્વ ઉપર 200-300 વર્ષમાં અસર પડી હતી. એ પ્રમાણમાં ધીમે ધીમે અસર પડી હતી. પણ જે રીતે સંચાર ક્રાંતિ થઈ, જે રીતે ઇન્ટરનેટ આવ્યું, જેવી રીતે કમ્યુનિકેશનના નવા નવા ઉપકરણો આવ્યા, મોબાઈલ ફોન આવ્યો, અને હવે તો અત્યારે આપણે એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છીએ, જબરજસ્ત ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ જે પરિવર્તનો આવ્યા છે, એ પરિવર્તનોની ભાષા ઉપર બહુ જ મોટી અસર પડી છે. અને ખાસ કરીને વૈશ્વિકીકરણમાં જે અંગ્રેજી ભાષા એક આંધીની જેમ આખા વિશ્વમાં પ્રસરી ગઈ અને પ્રસરી રહી છે, એને કારણે જે બધી સ્થાનિક ભાષાઓ હતી, માત્ર ભારતની વાત નથી, સમગ્ર વિશ્વમાં એક એવો પડકાર આવ્યો કે દાખલા તરીકે આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ, આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે, તો હવે ગુજરાતી ભાષા અત્યારે એક જોખમી પરિસ્થિતિમાં હોય એવું આપણને લાગે છે. કારણ કે જે બોલાતી ભાષા છે એમાં પણ હવે નવું સ્વરૂપ આવી ગયું છે. તમે નવી પેઢીનું એક પ્રતિનિધિ છો, તો તમે જે હમણાં ગુજરાતી ભાષા બોલતા હતા, એ એક નવી ગુજરાતી ભાષા છે આખી. તો આ પરિવર્તનો એટલા બધા ઝડપથી આવ્યા છે, ટેકનોલોજીને કારણે અને અર્થતંત્રને કારણે, આખું વિશ્વ એક બની ગયું છે, એને કારણે ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. અત્યારે જે ગુજરાતી ભાષા બોલાય છે એમાં અંગ્રેજી શબ્દો એટલા બધા બોલાય છે. પહેલા એવું હતું, આજથી 15 વર્ષ પહેલા, કે અંગ્રેજી શબ્દ બોલાતા, પણ હવે એક નવું પરિવર્તન પણ હું જોઈ રહ્યો છું કે જે વ્યાકરણ છે ને, એ પહેલા એવું હતું કે અંગ્રેજી શબ્દો પ્રચુર માત્રામાં બોલાતા હતા, પણ વ્યાકરણ કોઈ સાચું બોલાતું હતું. પણ હવે એ સ્થિતિ બદલાઈ રહી છે. હવે અંગ્રેજી શબ્દો પણ વધારે બોલાઈ રહ્યા છે. ગુજરાતી શબ્દો લોકોને બોલવા હોય છે તો મળતા જ નથી, શોધે છે તો પછી કાં હિન્દી શબ્દથી ચલાવે છે, કાં અંગ્રેજી શબ્દથી ચલાવે છે. અને રમેશભાઈ, ઘણા એવા ઇંગ્લિશ શબ્દો આજે આપણી ભાષામાં છે કે જેની ગુજરાતી જો કોઈને પૂછીએ આપણે, તો ઘણીવાર ગુજરાતી અર્થ જ ન ખબર હોય. હા, એવું બને ને, કારણ કે ભાષામાં જે પરિવર્તનો આવી રહ્યા છે એ છેલ્લા થોડા વર્ષોમાં મેં તમને કહ્યું એમ બહુ ઝડપથી આવ્યા છે, બહુ આક્રમકતાથી આવ્યા છે, અને એની અસર સંસ્કૃતિ ઉપર પણ પડી છે. અને ભાષા હવે જાણે કે સમાજનો વિષય ઓછો છે અને બજારનો વિષય વધારે છે, એવી એક નવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. બિલકુલ. હર્ષદભાઈ, રમેશભાઈ એક વાત કરી કે ભાષા બદલાઈ છે અને તેના કારણે સંસ્કૃતિ પણ બદલાઈ રહી છે. આપને શું લાગે છે, જે પ્રકારે આ પરિવર્તનો આવ્યા છે ભાષાની જો આપણે વાત કરીએ, તો આ પરિવર્તનો જે પ્રકારે આવ્યા છે એની સામે અત્યારે ગુજરાતી ભાષાનું જે અસ્તિત્વ છે એ આપના મતે કયા પ્રકારે રહ્યું છે? કેમ કે જેટલા પરિવર્તનો આવ્યા છે ને, અત્યારે તો જે ગુજરાતી ભાષા છે, આપ બંને જે પ્રકારે વાત કરી કે બદલાઈ જ છે ભાષા, તો અત્યારે વાત કરીએ તો ગુજરાતી ભાષાનું અસ્તિત્વ, પ્રભુત્વ આપના મતે કેવું છે? બહુ અઘરો પ્રશ્ન છે. એ અર્થમાં અઘરો પ્રશ્ન છે કે એક બાજુ આપણું સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય તમે વાંચો, ઝવેરચંદ મેઘાણીને તમે વાંચો તો એ ભાષા તમને જુદી લાગશે, બરાબર છે. વિદ્યાર્થીઓને ભણાવવામાં શું આવે છે, તો કે જે આપણા લેખકોએ ઉત્તમ કૃતિઓ રચી છે એ એના કોર્સમાં હોય છે, એ એના અધ્યાપનમાં હોય છે, બરાબર. તો એ જ્યારે જુએ છે ત્યારે એમને આખી ગુજરાતી ભાષા નવી લાગે છે, જુદી લાગે છે, જાણે બીજી ભાષા ભણતા હોય એવો એમનો અનુભવ રહ્યો છે. હું ઘણી વખત કોઈ કોલેજોમાં કે યુનિવર્સિટીમાં જતો હોઉં તો એ લોકો એમ કહે કે તમે જે ગુજરાતી બોલો છો એવી તો અમને આવડતી જ નથી. તો રમેશભાઈએ બહુ સરસ વાત કરી કે આ જે આખું જે વ્યાપારીકરણ જે રીતે થઈ રહ્યું છે સમાજનું, તો એ જે વેપારની ભાષા છે એ હવે જાણે કે ગુજરાતી ભાષા બની ગઈ છે. સંસ્કારિતાની ભાષા અથવા તો આપણી જે પરંપરા જેને કહીએ સંસ્કૃતિની ભાષા, તે આ રહી નથી. એટલે કે દાખલા તરીકે લોક સાહિત્યનો ડાયરો તમે સાંભળવા જાઓ અથવા તમે ટીવી પર સાંભળતા હો તો તમને એમાંથી કેટલું સમજાય છે,
નથી સમજાતું. એટલે કે નવી પેઢીની વાત કરું છું, નથી સમજાતું. જૂની પેઢીના લોકો તો એના પ્રેમી છે, એ લોકો બોલતા હોય કે ભાઈ આ કેવું સરસ ગઢવી, ફલાણા ગઢવી બોલ્યા, કેટલું સરસ બોલ્યા. હા, ત્યાંથી જ એ લોકો ડોલતા હોય, કારણ કે એમને એનો ગરોબો છે, એની ભાષા એ છે. હવે આ જે નવી પેઢીની ભાષા છે એનો ગરોબો તદ્દન જુદા પ્રકારનો છે. એટલે એ આ બદલાતી ભાષા છે એની એક અર્થમાં આપણને ચિંતા લાગે, કારણ કે જૂની પેઢીના લોકોને એમ લાગે કે તમે શું બોલો છો, આવી રીતે કંઈ ભાષા હોતી હશે. પણ હું બહુ ચિંતા એટલે નથી કરતો કે જેમ એમણે કહ્યું એમ કે આ એક નદીનો પ્રવાહ છે, એમાં બીજા પ્રવાહો બળતા જાય, એમાં કાંપ પણ આવે ને એમાં રેતી પણ આવે ને કાંટા કાંકરા પણ આવે, પણ ધીરે ધીરે પ્રવાહ છે ને એ પોતે પોતાનો માર્ગ કરે. એટલે બીજી ભાષાના શબ્દો ગુજરાતીમાં આવે, કેટલાક શબ્દો લુપ્ત થઈ જાય, કેટલાક શબ્દો નવા ઉમેરાય. અને આપણે ગુજરાતીઓ તો વધારે ઉદાર છીએ. તમે જુઓ કે એક સામે કોઈ હિન્દી ભાષી માણસ હોય અને તમે એને મળો તો તમે હિન્દીમાં બોલવાનું શરૂ કરશો, પેલો ગુજરાતીમાં બોલવાનું શરૂ નહીં કરે. કેમ? કારણ કે આપણે કોઈ પણ રીતે કમ્યુનિકેટ કરવાવાળી પ્રજા છીએ, આપણે વેપારી પ્રજા છીએ. મુખ્યત્વે ગુજરાતી માટે એવું કહેવાય છે કે વેપારી પ્રજા છે, અને વેપારી પ્રજા હોવાને કારણે એને કોઈ પણ રીતે ડાયલોગ કરવો છે. અને એ જ્યારે ડાયલોગ કરે છે ત્યારે હંમેશા સામેના માણસને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણી ભાષા છે ને એ બધું સ્વીકારનારી ભાષા છે. અનુવાદમાં પણ તમે જુઓ, સાહિત્યના અનુવાદો થાય છે. રમેશભાઈને ખ્યાલ છે એ વાતનો કે આપણે બીજી ભાષામાંથી બહુ બધું લાવ્યા. મરાઠીમાંથી સાને ગુરુજી તો લોકો એમ સમજે કે તો ગુજરાતી લેખક છે, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય તો એમ લાગે કે ગુજરાતી લેખક છે. તો બીજી ભાષામાંથી આપણે બધું બહુ લાવ્યા, પણ આપણી ભાષામાંથી બીજી ભાષામાં કેટલું ગયું તે પ્રશ્નો તો પાછા ઊભા રહે જ છે. ટૂંકમાં ગુજરાતીઓ છે ને રિસેપ્ટિવ છે, સ્વીકારનારા છે. એટલે એની ભાષામાં પણ એ લોકો બીજી ભાષાના શેડ્સ, બીજી ભાષાના જે કંઈ બધા રંગો છે એને સ્વીકારી લે છે અને એની મજા પણ માણતા હોય છે. એટલે આ જે સ્વરૂપ છે એ કાયમી નથી, આ પણ બદલાતું રહેવાનું. કેમ કે જેમ જેમ પેઢી મેચ્યોર થતી જશે, જેમ જેમ પેઢી વધારે આગળ વધશે તો એમની ભાષા બદલાવાની છે. અને સાહિત્ય સર્જનની ભાષા છે એ લેખકે જુદી હોવાની, કારણ કે દરેક લેખકનો ઉછેર એ જુદી રીતે થયો છે, જુદા પ્રદેશમાં થયો છે, ત્યાંની જે બોલાતી ભાષા છે એ જુદી છે, એણે અનુભવેલી ભાષા છે એ જુદી છે. આજે નર્મદના દિવસે, નર્મદના જન્મદિવસે આપણે આ ભાષાની વાત કરીએ છીએ, પણ નર્મદની ભાષા જો અત્યારે યુવાનને કોઈને વાંચવાનું કહીએ તો એને કેટલીક કવિતાઓ સમજાય, ઘણી બધી ન સમજાય. જય જય ગરવી ગુજરાત બધાને સમજાય, પણ બીજી ઘણી એવી કાઢી નાખવું તો શ્રુતિ એમાં ઉમેરાય તો કાઢી નાખવું, તો એ પ્રકારની ભાષા નર્મદમાં છે. પણ એ નર્મદની ભાષાએ કેટલા રૂપ લીધા છે, પણ એનાથી ચિંતિત થવાની જરૂર નથી. આ તો બદલાતી રહેવાની અને નવી નવી રીતે આવતી રહેવાની. બિલકુલ. રમેશભાઈ, આપને શું લાગે છે, જે પ્રકારે આ ભાષા બદલાઈ રહી છે, સાહિત્ય બદલાઈ રહ્યું છે, ગુજરાતી ભાષામાં પરિવર્તન આવી રહ્યું છે, તમને શું લાગે છે રમેશભાઈ, આવનાર સમયમાં જે પ્રકારે પરિવર્તન થઈ રહ્યું છે ભાષાનું, તો એ ફાયદાકારક રહેશે કે આપણા માટે જે નુકસાન કરશે? મને એના માટે હું બે જવાબો આપીશ. એક જવાબ એવો પણ છે કે જો એક ચોક્કસ પ્રકારની સક્રિયતા અને જાગૃતિ નહીં આવે તો પરિસ્થિતિ થોડીક ચિંતાજનક થશે. આ મારો પહેલો જવાબ છે. મારો બીજો જવાબ સકારાત્મક છે. મને એવું લાગી રહ્યું છે કે ભલે આ પરિવર્તનો તો આવે જ, અને તમે વિચાર કરો કે 8મી સદીની 9મી સદીની ગુજરાતી જુદી હતી, પછી મધ્યકાલીન ગુજરાતી જુદી હતી, પ્રાચીન ગુજરાતી જુદી હતી, આધુનિક ગુજરાતી જુદી છે, અને હવે તો અનુઆધુનિક અત્યારની ગુજરાતી તો સાવ જુદી છે. એટલે એ જે આખો ઇતિહાસનો બહુ લાંબો પટ્ટો હોય એમાં ઘણીવાર 200 વર્ષે પરિવર્તન આપણને દેખાય, ઘણીવાર 300 વર્ષમાં પરિવર્તન દેખાય. એટલે મારો જે સકારાત્મક જવાબ છે એ એવો છે કે ભલે AI નો જમાનો આવી ગયો હોય અને અંગ્રેજી માધ્યમ આટલું બધું પ્રબળ બન્યું હોય, આ બધું હોવા છતાં હું એવું માનું છું કે બહુ ઝડપથી માતૃભાષા ગુજરાતી માટે એક ચોક્કસ પ્રકારની નિસ્બત ઊભી થશે, સક્રિયતા ઊભી થશે, અને એ કદાચ 50 વર્ષ પછી પણ થાય કે 50 વર્ષ પછી પણ થાય, કદાચ વહેલી પણ થાય. પણ હું એ જોઈ રહ્યો છું કે બધી જ માતૃભાષાઓનો પુનર્જન્મ થવાનો છે. એનું જે તેજ અત્યારે થોડુંક આમ આપણને એવું લાગે ને કે ઝાંખું પડી ગયું છે. મને એવું લાગે છે કે એ ફરીથી એ સમય આવવાનો જ છે જ્યારે આખી ગુજરાતી પ્રજા મા ગુર્જરીને ખૂબ પ્રેમથી
યાદ કરશે, વહાલ કરશે, એની વંદના કરશે અને દોડીને એના ખોળામાં બેસવાનો પ્રયત્ન પણ કરશે. આ બંને જે વાત કરી ગુજરાતી ભાષાને લઈને ખૂબ સકારાત્મક વાત કરી છે, પણ હર્ષદજી, એક ચિંતાની બાબત એ છે કે જે પ્રકારે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં બાળકો જઈ રહ્યા છે, ભણતર લઈ રહ્યા છે અંગ્રેજી માધ્યમ થકી, અને ગુજરાતી માધ્યમમાં જે બાળકોનું પ્રવેશ છે એ ઘટી રહ્યો છે. આમ જોવા જઈએ તો હર્ષદજી, આપણે વિચારીએ છીએ ગુજરાતીમાં, જે ગુજરાતી હોય પોતાની માતૃભાષામાં વિચારે, સ્વપ્ન ગુજરાતીમાં આવે, આપણને કંઈ પણ જો આગળ સ્વપ્ન જોવા હોય તો એ પણ આપણે ગુજરાતીમાં જ વિચારીએ છીએ. પણ જ્યારે અંગ્રેજી માધ્યમમાં બાળક જાય છે, ઘરે ગુજરાતી બોલાતું હોય છે, સામાન્ય બોલચાલમાં હિન્દી બોલાતું હોય છે, એટલે આ પ્રકારની અત્યારે ભાષાઓ જે છે એ બાળકની આસપાસ રહેતી હોય છે, અને કમનસીબે હવે આજના જે બાળકો છે એમાં ગુજરાતીનું વાંચન લેખન જે છે ઘટી રહ્યું છે. શું લાગે છે હર્ષદભાઈ, કઈ રીતે આપણે આ બાળકોમાં જે ગુજરાતી ભાષાનું વાંચન લેખન ઘટે છે તો એને વધારી શકાય, શું કરી શકાય? પહેલું તો એ છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ લગભગ રહી નથી, અથવા જે છે એમાં મા બાપો એટલે કે વાલીઓ છોકરાઓને ભણાવવા ઈચ્છતા નથી. એટલે ગુજરાતી ભાષામાં જે એક જમાનામાં ઉત્તમ શાળાઓ હતી, જેમ કે આપણું CN વિદ્યા વિહાર કે શ્રેયસ કે એ પ્રકારની, તો હવે એવી સંસ્થાઓ તો રહી નથી. બધી જગ્યાએ અંગ્રેજી માધ્યમનો ધસારો છે, અને એક અર્થમાં ખોટો નથી, કારણ કે વિશ્વ આખું જે રીતે વિકસી રહ્યું છે, દરેક મા બાપ ઈચ્છે છે કે પોતાનું સંતાન ભણી અને વિદેશમાં જાય, કંઈક બિઝનેસ કરે, આ કરે તે કરે, તો એને અંગ્રેજી વગર ચાલવાનું જ નથી. તમે જુઓ કે અત્યારે પરિસ્થિતિ સમાજની કેવી છે કે દાદા દાદી અહીંયા છે, દીકરો અને એની પત્ની એટલે પુત્રવધુ અને એના સંતાનો કેનેડામાં છે અથવા અમેરિકામાં છે કે ઓસ્ટ્રેલિયામાં છે, અને એ લોકો અઢળક રીતે પૈસા મોકલે, મા બાપને એ રીતે સાચવે, પણ જે આપણું જે સંયુક્ત કુટુંબની ભાવના હતી એ તૂટી ગઈ. ભાષા છે ને આ રીતે વારસામાં મળતી હોય છે કે દાદા દાદી બોલતા હતા એ છોકરાઓને મળે, અને એ રીતે આગળ ભાષા ચાલતી હોય છે. તો પહેલું તો એ કે આપણું કુટુંબ જીવન છે એ લગભગ હવે તૂટતું જાય છે, ખંડિત થતું જાય છે. તો આમાં જવાબદારી વધારે જે થાય છે તે તો સાહિત્યિક સંસ્થાઓની થાય છે, શૈક્ષણિક સંસ્થાઓની થાય છે, કે એમણે ભાષાને જો બચાવવી હોય, એટલે કે ભાષાના વિવિધ રૂપોને સ્થિર થવા દેવા હોય આ બદલાતી ઝડપથી એ સમયની અંદર, તો સ્થિર થવા દેવા હોય તો જે આપણા સાહિત્યકારો, આપણા જે કેળવણીકારો છે એ લોકોની ભાષા, એમના પુસ્તકો એ લોકો સુધી પહોંચાડવા પડે. એટલે કે વાંચન વધારવું પડે, લોકોને વાંચતા કરવા પડે. લોકો વાંચતા ક્યારે થાય તો કે એમને એમની જે સંવેદનાઓ છે, એમની જે લાગણીઓ છે એનો ક્યાંક પડઘો દેખાય તો એ વાંચે. તમે એને ઉપદેશ આપશો તો એ લોકો નહીં સ્વીકારે. બીજો એક રસ્તો એ છે કે રસિકતા. સાહિત્ય અને સમાજમાં જે લોકો રસિક લોકો છે, જેને રસ પડે છે, એ લોકો સાહિત્ય તરફ જવાના છે. પણ તમે કહો છો એમ બીજા માધ્યમો આડા આવવાને કારણે મૂળ માતૃભાષા સુધી આ લોકો પહોંચી શકતા નથી. આ એક કપરો વાસ્તવ છે, આ તમારે સ્વીકારવો પડે એવો વાસ્તવ છે. પણ તેમ છતાં ગંજીમાંથી, ઘાસની ગંજીમાંથી સોય શોધવાની હોય એવી રીતે આપણે ગુજરાતી ભાષાને હવે બચાવવાની થાય છે. કારણ કે આ વિશ્વ આખામાં અંગ્રેજીનો એટલો મોટો પ્રભાવ બધી જગ્યાએ પહોંચી ગયો છે કે જે લોકો પોતાની ભાષામાં જ બોલવા ટેવાયેલા છે એમને પણ હવે અંગ્રેજી સાથે બાંધછોડ કરવી પડે એવું એક આખો પૃથ્વીનો ગોળો જ બદલાઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે જો બધું બદલાઈ રહ્યું છે તો આ બધું જ બદલાવાનું છે. એ કેટલું સુખદ છે, કેટલું દુઃખદ છે, એ આવનારો સમય કહેશે. આપણી ફરજમાં એ આવે છે કે આપણી ભાષામાં જે કંઈ આ છેલ્લા 700 વર્ષમાં 800 વર્ષમાં થયું છે એને આપણે બચાવી રાખવું, એને સાચવી રાખવું, લોકો સુધી પહોંચાડવું, અને લોકો એનો સ્વાદ લેતા થાય એવી પ્રવૃત્તિઓ કરવી. બિલકુલ. રમેશભાઈ, આપને શું લાગે છે, જે પ્રકારે અંગ્રેજી માધ્યમનું પ્રમાણ વધી રહ્યું છે, બાળકો જઈ રહ્યા છે અંગ્રેજી ભાષા તરફ, તમને શું લાગે છે આ બાળક જે છે ક્યાંક સર્જનાત્મકતાને લઈને પણ સવાલ ઉઠતા હોય છે? કેમ કે બાળક વિચારતું કંઈક હોય છે, જ્યારે કોઈ સર્જનાત્મકતા કરવાની વાત આવે તો ગુજરાતીમાં વિચારવું, અંગ્રેજીમાં વિચારવું, કયા પ્રકારે કવિતા લખવી કે વાર્તા લખવી, એ પણ એક સવાલ ઉઠતો હોય છે. શું લાગે છે, જે પ્રકારે અંગ્રેજી તરફ આકર્ષણ વધી રહ્યું છે તો હવે ગુજરાતી ભાષાનું કયા પ્રકારે પ્રભુત્વ રહેશે? આ તો આમ જોવા જઈએ તો એકદમ સરળ વાત છે કે માતૃભાષા એનો મહિમા એટલો બધો છે, અને મનોવિજ્ઞાન અને મેડિકલ સાયન્સ અને બધાએ સ્વીકાર્યું છે. તમે વિચાર કરો કે આ વિશ્વને જેણે રચનાત્મક રીતે બદલ્યું છે એવા બધા જ લોકો, એ
એ કોઈ પણ ક્ષેત્રના તમે લઈ લો, સાહિત્યકારો લઈ લો, વૈજ્ઞાનિકો લઈ લો, સંશોધકો, દાર્શનિકો, એન્જિનિયરો, જેમને રચનાત્મક રીતે આ દુનિયાને આટલી બધી આગળ લઈ ગયા છે, એમાંથી 95% પોતાની માતૃભાષામાં ભણેલા છે. કારણ કે માતૃભાષા વ્યક્તિને સર્જનાત્મકતા આપે છે, આત્મવિશ્વાસ આપે છે, એને માનવતાનો અને સંસ્કૃતિનો સ્પર્શ આપે છે. એ જે સર્જનાત્મકતા છે ને, એ બહુ જ મહત્વની છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ એવું કહેતા કે કલ્પનાશીલતા છે ને, એ સૌથી વધારે ચડિયાતી છે, બુદ્ધિ કરતા પણ વધારે ચડિયાતી છે, એવું એ કહેતા. તો તમે વિચાર કરો કે માતૃભાષાને તમે જ્યારે બાજુ પર ખસેડી દો છો ને, ત્યારે આ બધું તમે ધીરે ધીરે ગુમાવો છો. મને તો એવું લાગી રહ્યું છે કે આપણે ગુજરાતીઓ વેપાર માટે બહુ જાણીતા છીએ, સદીઓથી જાણીતા છીએ, આખા વિશ્વ સાથે આપણે વેપાર કરી રહ્યા છીએ. મને એવી બીક લાગી રહી છે કે આપણે માતૃભાષાથી જેમ જેમ દૂર જતા જઈશું, એમ એમ આપણી વેપાર કરવાની ક્ષમતા પણ આપણે ગુમાવી દઈશું. આ સ્થિતિ પણ આવવાની છે. કારણ કે વેપાર કરવા માટે જે તમારામાં સાહસ વૃત્તિ જોઈએ, જે સર્જનાત્મકતા જોઈએ, જે નિર્ણય લેવાની શક્તિ જોઈએ, એ બધું તમારું ધીરે ધીરે ઘટતું જશે. એટલે આ જે નવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ બહુ જ ભયાનક છે. અને એને એવી નથી કે કોઈ ખેતર હોય ને, ખેતરના પાણીમાંથી થોડુંક આમ પાણી જતું હોય તો આપણે આડબંધ નાનકડો બાંધી દઈએ કે કંઈક રસ્તો કરીએ. પણ આ જે રીતે વૈશ્વિકરણ થયું છે, જે રીતે ટેકનોલોજી જબરજસ્ત ઝડપથી બદલાઈ રહી છે, જે રીતે અંગ્રેજી ભાષા એકદમ પ્રચંડ આંધીની જેમ આવી ગઈ છે, અને બધાને એવું જ લાગે છે કે અંગ્રેજી વગર આરો ઓવારો નથી. એટલે બધા ઇવન કામવાળા બહેનો, મજૂરો પેટે પાટા બાંધીને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે. હું ઘણીવાર મજાકમાં એવું કહેતો હોઉં છું કે અમારી પેઢીના માતા પિતાએ પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા, અને આ નવી પેઢી પોતાના સંતાનોને આંખે પાટા બાંધીને ભણાવી રહ્યા છે. એ લોકોને ખબર જ નથી કે અંગ્રેજીનું જ્ઞાન, અંગ્રેજી વિષય એ જુદી વાત છે, અને અંગ્રેજી માધ્યમ એ જુદી વાત છે. આ બંનેમાં પણ રમેશભાઈ, આપને શું લાગે છે કે આ અંગ્રેજી હિલચા આવી છે, એ આવી ક્યાંથી? એટલે એવું તો શું થયું કે અત્યારે લોકો જે છે એ આટલા આકર્ષાઈ રહ્યા છે અને પોતાની ભાષાને ભૂલી રહ્યા છે? એવો બદલાવ થયો ક્યાં? એ બદલાવ છે ને, એ સમયનો બદલાવ છે. એ બદલાવ જેમ જેમ દરેક પરિવર્તન છે ને, એ પૂછીને નથી આવતું. દરેક પરિવર્તન સમાજ જે રીતે સમાજના બધા સ્વરૂપો બદલાતા હોય છે, એનું અર્થતંત્ર બદલાય, એનું સમાજ જીવન બદલાય, ટેકનોલોજી બદલાય, એની સાથે સાથે આપોઆપ એની વેપાર ઉપર અસર પડે. વેપાર બદલાય એટલે એની અસર સમાજ ઉપર પણ પડે, એના શિક્ષણ ઉપર પણ પડે. એટલે આ પરિવર્તન કઈ રાતોરાત નથી આવ્યું, પણ આ પરિવર્તનો સહજ રીતે આવ્યા છે. અને એ પરિવર્તનને આપણે, કોઈ પણ પરિવર્તન છે ને, એને સ્વીકારવા જોઈએ. અને હર્ષદભાઈએ કહ્યું ને એમ, ગુજરાતી પ્રજા તો એવી છે કે એ પરિવર્તનોને બહુ ઝડપથી સ્વીકારી લેનારી. મેં એકવાર મારા એક લેખમાં એવું લખ્યું હતું, ધાર્મીબેન, કે ગુજરાતી પ્રજાના વર્તનની વિશેષતા એ છે કે એ પરિવર્તન, ઘણીવાર પરિવર્તન આવે એ પહેલા પણ સ્વીકારી લે છે. એટલે આ જે સ્વીકાર ભાવ છે ને, એ જે સ્વીકાર ભાવ છે, એ સ્વીકાર ભાવ ગુજરાતી પ્રજાની વિશેષતા છે. અને એટલે તો 129 દેશોમાં અત્યારે ગુજરાતીઓ છે, કારણ કે એ બહુ ઝડપથી પરિસ્થિતિને સ્વીકારી લે છે અને ધીરે ધીરે આગળ વધે છે. પણ મને એવું લાગે છે કે એટલે એક જ જવાબ આપી દેવાનો સહેલું નથી અત્યારે. કારણ કે જે રીતે હવે આ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એટલે 34 જિલ્લાઓ, ગુજરાત એટલે 18,232 ગામો. હવે ગુજરાત, હવે હું હમણાં સતત સમાજની વચ્ચે રહેનારો માણસ છું, તો મેં હમણાં જોયું કે અત્યાર સુધી એવું હતું કે ગામોમાં અંગ્રેજી મીડિયમની સ્કૂલો નહોતી પહોંચી, બરાબર? હવે એવું ગુજરાતમાં બની ગયું છે કે 10-15 ગામ દીઠ એક મોટી અંગ્રેજી મીડિયમની શાળા હોય છે, અને શાળાના સંચાલકો બસ મોકલે છે, અને એ બધી બસો ગામડે ગામડે ફરી અને છોકરાઓને ઉઘરાવી આવે છે, લઈ આવે છે. એટલે હવે ગામડાઓમાં પણ અંગ્રેજી માધ્યમ પહોંચી ગયું છે. અને એટલે એ નવી પરિસ્થિતિ છે જ, પણ એનો કોઈ જવાબ સીધો નથી. હું એટલું કહું કે મને એવું લાગે કે માતા પિતાની જવાબદારી છે,
કારણ કે ભાષા અને સંસ્કૃતિ એક જ સિક્કાની બે બાજુ હોય છે. ફાધર વાલેસે સરસ કહ્યું હતું કે ભાષા જાય એટલે સંસ્કૃતિ જાય, અને ગુજરાતી સંસ્કૃતિ છે ને એ મહાન સંસ્કૃતિ છે. એટલે એમાં જે મૂલ્યો છે, એમાં જે જીવન જીવવાનું દર્શન છે, એ બધું છે ને એ બહુ જ સાચવી લેવા જેવું છે. હવે એ તમે ગુજરાતી ભાષા ગુમાવશો તો એ નહીં સાચવી શકો. એટલે જો તમારે એને સાચવવું હશે તો તમારે ગુજરાતી ભાષાને સાચવવી જ પડશે, અને એની પહેલી અને મોટી જવાબદારી હું માનું છું કે માતા પિતાઓની છે. સરકાર કરે થાય એમાંથી ગુજરાતી પ્રજાએ બહાર આવી અને મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું ને, ચાર્મીબેન, કે મધ્યમ માર્ગી બનો, અંગ્રેજીનો સ્વીકાર કરો, તમારું બાળક અંગ્રેજીમાં એકદમ પાવરફુલ થાય એવું વાતાવરણ પણ ચોક્કસ કરો 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 ને કરો જ, પણ માતૃભાષા ગુજરાતીના ભોગે નહીં નહીં ને નહીં જ. અને બિલકુલ સાચી વાત કરી છે. આપણા મગજની શક્તિ એવી હોય છે કે આપણું બાળક 2 ભાષાઓ નહીં, 5 ભાષા 10 ભાષા આરામથી શીખી શકે. બિલકુલ. હર્ષદભાઈ, છેલ્લો સવાલ. અત્યારે રમેશભાઈ ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી જે પરિવર્તન થઈ રહ્યા છે તેના પર. ગુજરાતી સાહિત્ય અને આપણી ગુજરાતી ભાષા આટલા પરિવર્તન આવ્યા બાદ શું લાગે છે, આજથી લઈને 10, 20, 25 વર્ષ જોઈએ ભવિષ્યના, તો ગુજરાતી ભાષા આપના મતે આપને કયા પ્રકારે લાગે છે? કેમ કે જે સાહિત્ય બદલાઈ રહ્યું છે, પહેલાં જે સાહિત્ય આવતું હતું ગુજરાતીનું, અત્યારે જે ગુજરાતીમાં સાહિત્ય લખાઈ રહ્યું છે, અને હવે કયા પ્રકારે ગુજરાતીમાં, અને એક મોટો સવાલ તો એ પણ છે કે એ ગુણવત્તાવાળું સાહિત્ય મળશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. એટલે એ પ્રજા આપણી જે છે એ કઈ દિશામાં જઈ રહી છે એની વાત રમેશભાઈએ કરી. નિરંજન ભગતે એમ કહેલું કે માધ્યમ ગુજરાતી અને ઉત્તમ અંગ્રેજી. તમે ઉત્તમ અંગ્રેજી કરો એનો અમને કંઈ કોઈને વાંધો નથી, પણ માધ્યમ તો ગુજરાતી રહેવું જોઈએ. હવે એના ઉપર જે સંકટ આવ્યું છે એને કારણે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. લેખકોની જવાબદારી તો બહુ જ મોટી છે, કારણ કે દરેક લેખક પોતે, મેં કહું એમ કે જ્યાંથી આવે છે ત્યાંની ભાષામાં એ લેખક લખવાનો છે. એટલે કે લેખકે ભાષા જુદી છે, અભિવ્યક્તિ જુદી છે, અને એ આપણી મૂડી છે, એ આપણું વૈવિધ્ય છે. તમે ફાધર વાલેસને વાંચો કે ઉમાશંકર જોશીને વાંચો તો એ બે સર્જકો જુદા છે, તરત તમને ખબર પડે. હવે શું થયું છે કે જે આ જૂનું સાહિત્ય વાંચીને જે લોકો મોટા થયા અને એનાથી ધન્ય હતા, એમના પણ સંતાનો ને એમના સંતાનો પણ આવી ગયા છે, અને ત્યાં મિશ્ર ભાષા છે. એટલે હું જોઈ રહ્યો છું કે કવિતામાં પણ અંગ્રેજી શબ્દો આવતા થયા, બીજી ભાષાના શબ્દો આવતા થયા, કવિતાના સ્વરૂપો પણ બદલાતા ગયા. એ રીતે વાર્તાઓ તમે જુઓ, આ જૈનજી લોકો જે વાર્તા લખે છે એ તમે જુઓ તો તમને ખબર પડે કે આવા પ્રશ્નોનો તો કદી વિચાર જ નથી કર્યો. એટલે ભાષા બાજુ પર રહી ગઈ છે ને વિષય મુખ્ય થઈ ગયો છે, સંવેદન મુખ્ય થઈ ગયું છે. એ લોકો જે અનુભવે છે એ મૂકવું છે એમને, તો એ કઈ ભાષામાં મૂકશે? એ જે ભાષા બોલે છે એમની આજુબાજુ જે બોલાય છે એમાં એ મૂકે છે. એટલે સાહિત્યની પણ તાસીર હવે બદલાઈ રહી છે. ભાષાની બદલાય છે તો સાહિત્યની પણ તાસીર બદલાય છે. પરંતુ એક વાત એ છે, બેટરી કરીને, ટોર્ચ કરીને કહેવા જેવું એ છે કે આપણી આ ભાષાની આટલી મોટી પરંપરા, આટલું ઉત્તમ સાહિત્ય, એનું સતત સેવન કરતા રહો, એને સતત વાંચતા રહો, અને એમ કરવાથી તમારી ભાષા તો સમૃદ્ધ થશે જ, પણ તમે ક્યાં ભૂલ કરો છો અને યોગ્ય રીતે વ્યક્ત થવા માટે આ ભાષા કેમ ઉપયોગી થાય છે એનો પણ તમને અંદાજ આવશે. બાકી તો આ બદલાતો સમય છે, એનો હકારાત્મક રીતે કે નકારાત્મક રીતે તમારે સ્વીકાર કરવો જ પડે. બિલકુલ. થેન્ક યુ સો મચ આપ બંને એક્સપર્ટનો અમારી સાથે આજના આ દિવસે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. હર્ષદજી, રમેશજી, આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.